નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 1 ફેબ્રુઆરી 2025ના રોજ વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો મધ્યમ વર્ગથી લઈ અને અમલદારો તેમજ આમ જનતા માટે, ખેડૂતો માટે, જે છે તે વિવિધ મહિલાઓ માટે તેમજ મિત્રો યુવાઓ માટે આ બજેટની અંદર ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે વિશ્લેષકો છે તે આ બજેટને મિત્રો ઘણું સારું માની રહ્યા છે ગત બજેટો કરતાં। તો મિત્રો હાલમાં જે સંસદમાં ચોમાસું જે બજેટ સત્ર ચાલી રહ્યું છે તેમાં મિત્રો ગઈકાલે રેલવે મંત્રી દ્વારા પણ મિત્રો રેલવે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી 28 ફેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો સંસદમાં ચાલેલું બજેટ સત્રમાં હવે 8મા પગાર પંચને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને 8મા પગાર પંચમાં આજે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કેટલું વધશે ફિટમેન ફેક્ટર અને કેટલી સેલેરી અલગ અલગ ગ્રેડ ડાઇટ વધશે। સરકાર દ્વારા ગત પગાર પંચોમાં કેટલું ઇન્ક્રીમેન્ટ કર્મચારીઓને આપવામાં આવ્યું હતું પગાર વધારામાં। આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં 8મા પગાર પંચ વિશે ફોકસ કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનું નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચનું મિત્રો ફિટમેન ફેક્ટર જે છે તે કન્ફર્મ થઈ ગયું છે। 8મું પગાર પંચ સરકાર દ્વારા ગત 16 જાન્યુઆરીના રોજ જે છે તે તેનું મિત્રો ગઠન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આગામી મિત્રો હોળીના તહેવાર પહેલા સરકાર દ્વારા 2 સભ્યોની સમિતિ 8મા પગાર પંચના જે છે તે મિત્રો તેના માટે રચી દેવામાં આવશે અને ત્યારબાદ આ કમિટી દ્વારા આગામી 1 વર્ષની અંદર સરકારને રિપોર્ટ સુપ્રત કરી અને 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે દેશમાં, તેમના માટે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવા માટે સરકાર કટિબદ્ધતા દર્શાવી છે। 8મા પગાર પંચની મંજૂરી સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે મોટી રાહત છે। હવે સરકાર તેના અમલીકરણ માટે કઈ શરતો નક્કી કરે છે અને કેટલા પગાર વધારાની ભલામણ કરે છે તેના પર તમામ કેન્દ્ર સરકારના અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોની નજર છે। મિત્રો ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે। હવે ટૂંક જ સમયમાં 8મા પગાર પંચના અધ્યક્ષ અને અન્ય 2 સભ્યોની નિમણૂક કરવામાં આવશે, એટલે કે ટોટલ 3 સભ્યોની બનેલી આ કમિટી બનાવવામાં આવશે, જેમાં એક અધ્યક્ષ રહેશે અને અન્ય 2 સભ્યો તેની સાથે મિત્રો રહેશે। આ કમિટી દ્વારા દેશભરના વિવિધ જે કર્મચારી યુનિયનો છે, પેન્શનર્સ યુનિયનો છે, સાથે જ મિત્રો મોંઘવારી, ફુગાવા આ તમામ બાબતોનો અભ્યાસ કરી અને સરકારને મિત્રો ફિટમેન ફેક્ટર કેટલું રાખવું તે નક્કી કરી અને સરકાર કર્મચારી અને પેન્શનર્સોનો કેટલો પગાર વધારો કરવો તેના માટે એક રિપોર્ટ બનાવીને સરકારને 1 થી 1.5 વર્ષની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે। 8મા પગાર પંચની મંજૂરી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે મોટી રાહત છે। હવે તમામની નજર તેના પર રહેશે કે સરકાર તેના અમલીકરણ માટે કઈ શરતો નક્કી કરે છે અને 7મા પગાર પંચની સરખામણીમાં કેટલા પગાર વધારાની ભલામણ કરે છે। આ નિર્ણય સાથે 8મું પગાર પંચ આવશે કે નહીં તે અંગે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી તમામ અટકળો અને અફવાઓનો અંત આવે છે। હવે સરકાર તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા બાદ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોએ જોવાનું રહેશે કે કમિશન માટે શું શરતો નક્કી કરવામાં આવે છે અને તેનો અહેવાલ રજૂ કરવા માટે કેટલો સમય મળશે। એવી શક્યતા છે કે સરકાર 8મા પગાર પંચનો રિપોર્ટ સબમિટ કરવા માટે 12 મહિનાનો સમય આપી શકે છે। 8મા પગાર પંચની સંભવિત સમયરેખા શું હોઈ શકે છે તેના વિશે જાણીએ તો મિત્રો 8મા પગાર પંચની સંભવિત જે સમયરેખા છે તેમાં ફેબ્રુઆરી 2025માં સરકાર સત્તાવાર રીતે 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં 8મા પગાર પંચની જે એક અધ્યક્ષ અને 2 અન્ય સભ્યોની બનેલી કમિટીની રચના કરી દેશે। નવેમ્બર 2025 સુધીમાં 8મું પગાર પંચ તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપી અને સરકારને સુપ્રત કરી શકે છે। એટલે કે મિત્રો 10 મહિનાના સમયગાળામાં આ 3 સભ્યોની બનેલી કમિટી અલગ અલગ દેશના જે કર્મચારી મંડળો છે, જે પેન્શનર્સ મંડળો છે, ફુગાવો, મોંઘવારી દરેકનો અભ્યાસ કરી અને નવેમ્બર 2025 સુધીમાં જે અહેવાલ છે તેને અંતિમ સ્વરૂપ આપી અને સરકારને આ કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવી શકે છે। ડિસેમ્બર 2025માં સરકાર 8મા પગાર પંચના અહેવાલની સમીક્ષા કરી અને આગળની કાર્યવાહી અંગે વિચાર કરશે। જાન્યુઆરી 2026ની વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણો લાગુ થઈ શકે છે અને 1 જાન્યુઆરી 2026થી સરકાર દ્વારા 8મું પગાર પંચ લાગુ કરી શકાય છે, જેના કારણે સરકારી કર્મચારી અને પેન્શનર્સોને નવા પગાર ધોરણનો લાભ મળવા લાગશે। અગાઉના પગાર પંચોમાં પગાર વધારાની સરખામણી તો ચાલો જાણીએ મિત્રો કે અગાઉના પગાર પંચોમાં સરકાર દ્વારા કેટલો પગાર વધારો કરવામાં આવ્યો હતો। તો વાત કરીએ મિત્રો બીજું પગાર પંચ, તો બીજા પગાર પંચમાં સરકાર દ્વારા 14.20% જે છે તે પગાર વધારો કર્મચારીઓનો મંજૂર કરવામાં આવ્યો હતો। ત્રીજા પગાર પંચમાં ત્રીજું જે સેન્ટ્રલ પે કમિશન હતું તેમાં 20.60% પગાર વધારો લઘુત્તમ પગારમાં વધારો કરવામાં આવ્યો હતો સરકારી કર્મચારીઓના। ચોથા પગાર પંચમાં જે છે તે મિત્રો 27.60% પગાર વધારો મંજૂર કરવામાં આવ્યો હતો। 5મા પગાર પંચની વાત કરીએ તો 5મા પગાર પંચમાં સરકાર દ્વારા 31% પગાર વધારો સરકારી કર્મચારીઓનો વધારવામાં આવ્યો હતો। છઠ્ઠા પગાર પંચની વાત કરીએ તો સૌથી વધારે છઠ્ઠા પગાર પંચમાં 54% પગાર વધારો સરકારી કર્મચારીઓને મળ્યો હતો, જ્યારે 7મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓને 14.27% પગાર વધારો મળ્યો હતો। સરેરાશ વધારાની વાત કરીએ તો મિત્રો છેલ્લા
6 પગાર પંચોમાં સરેરાશ 27% પગાર વધારો સરકાર દ્વારા આપવામાં આવે છે. જો અગાઉના પગાર પંચો પર નજર કરીએ તો સરેરાશ 27% વધારો થયો છે. 7મા પગાર પંચમાં માત્ર 14.27% વધારો થયો હતો, જેના કારણે કર્મચારીઓમાં નિરાશા જોવા મળી હતી. હવે જ્યારે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે ત્યારે સરકાર આ વખતે કેટલા પગારની ભલામણ કરે છે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સંભવિત ફિટમેન્ટ ફેક્ટર પરિબળ અને 8મા પગાર પંચના પગાર વધારાની વાત કરીએ તો હાલના મોંઘવારી ભથ્થાને જોતા 1/1/2026 સુધીમાં જે મોંઘવારી ભથ્થું છે તે 60 થી 62% વચ્ચે રહી શકે છે. એવી શક્યતાઓ છે કે સરકાર 18 થી 24% વચ્ચે પગાર વધારાની ભલામણ કરી શકે છે. જો 24% વધારો થશે તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે અને પગારમાં વધારો મહાન હશે. જો માત્ર 12% વધારો થશે તો કર્મચારીઓની અપેક્ષાનો ફટકો પણ પડી શકે છે. આમ સરકાર દ્વારા હવે 8મા પગાર પંચની જે રચના છે તેને લઈ અને મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ માટે આ ન્યૂઝ ખૂબ જ જે છે તે મિત્રો આનંદના હોઈ શકે છે. ટૂંક જ સમયમાં સરકાર 8મા પગાર પંચનું ગઠન કરી તેને લાગુ કરવા માટે કટિબદ્ધ છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.